બુલેટિનની શરૂઆત સમાચારથી મહત્વના કરીશું। જૂનાગઢથી માહિતી મળી રહી છે। જૂનાગઢની અંદર વંથલી પંથકમાં અત્યારે ધોધમાર વરસાદ, 2 દિવસના વિરામ બાદ ફરીવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે પવન સાથે વરસાદ, વંથલી સહિત આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પણ વરસાદી માહોલ। બાલોટ અને નાવડા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। જૂનાગઢના વંથલી પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી ફરી એકવાર થઈ છે। 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। વંથલી સહિત આજુબાજુના જે ગ્રામ્ય પંથકો છે, ગ્રામ્ય વિસ્તારો છે તેની અંદર પણ વરસાદી માહોલ યથાવત છે અને 2 દિવસના વિરામ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ વંથલી પંથકમાં નોંધાઈ રહ્યો છે। આ સાથે જ બાલોટ અને નાવડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે વંથલીના, તેની અંદર પણ અત્યારે વરસાદ જામ્યો છે। ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે એટલે કે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ અહીં વરસી રહ્યો છે। બાલોટ અને નાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જામ્યો છે। સોરઠ પંથકના ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાવણી લાયક વરસાદ બાદ ફરી એકવાર ધોધમાર વરસાદ વરસતા જ ખેડૂતોની ખુશી ક્યાંક બમણી થઈ ચૂકી છે અને ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીમાંથી પણ લોકોને રાહત મળી રહી છે। એટલે અત્યારે લોકો અને ખેડૂતો બંને ખુશીને જોવા મળી રહ્યા છે।